કાપોદ્રા સ્થિત ડીકે એન્ડ સન્સ નામક હીરાની પેઢીના માલિક દેવેન્દ્ર ચૌધરી પર આરોપ છે કે તેણે જ 25 કરોડનો વીમો પકાવવા માટે પોતાની જ તિજોરી તોડવાનું કાવતરું રચ્યું હતું। દેવેન્દ્ર ચૌધરી, તેના પુત્ર ઈશાન ચૌધરી, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને રામજીવન બિશ્નોઈ સહિત 4 જણાની પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, જેમને રિમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલવામાં આવ્યા છે અને 5મા આરોપી ભગીરથ બિશ્નોઈને પણ પકડવામાં આવ્યો છે। 15 અને 16 ઓગસ્ટની રજા દરમિયાન ચૌધરીએ પોતાના પુત્ર અને ડ્રાઈવર સાથે મળીને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના સાગરીતોનો સંપર્ક કર્યો અને પોતાની જ તિજોરી તોડાવી પછી 32.47 કરોડ રૂપિયાના હીરા ચોરી થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, જેમાં ડ્રાઈવર વિકાસને શક બહાર રાખવા માટે 19 ઓગસ્ટની દુબઈ જવાની એર ટિકિટ કઢાવી આપવામાં આવી હતી। આ કેસમાં વિકાસ બિશ્નોઈએ રાજસ્થાનના હનુમાન બિશ્નોઈને તિજોરી તોડવાનું કામ સોંપ્યું હતું। હનુમાને મહારાષ્ટ્રના 3 લોકોને બોલાવ્યા, પરંતુ તેઓ તિજોરી ના તોડી શક્યા। અંતે ફેબ્રિકેશનનું કામ કરનાર ભગીરથ બિશ્નોઈને બોલાવવામાં આવ્યો, જે 16મી ઓગસ્ટની રાત્રે તિજોરી કાપવામાં સફળ રહ્યો। તેના કામ માટે 2 લાખ રૂપિયા મળવાના હતા। પોલીસ માત્ર 2 દિવસમાં જ આ કાવતરાનો ભેદ ઉકેલી દોષીઓને ધરપકડ કરી હતી।